જય દ્વારકાધીશ મિત્રો, જો તમને કમરમાં દુખાવો થતો હોય અને કમરના લીધે પગમાં દુખાવો આવતો હોય, એક પગમાં અથવા કે બંને પગમાં દુખાવો આવતો હોય તો તમને સાયટિકાના સિમ્પટમ્સ હોઈ શકે. સાયટિકા માટે ની જે એક્સરસાઇઝ અહીંયાથી જે બતાવીએ છીએ એ પ્રમાણે કરવાથી તમારી કમરમાંથી દબાયેલી નસ ખુલી જશે અને સોજો પણ ઓછો થશે, દુખાવામાં રાહત થશે. તો ચાલો જોઈએ એક્સરસાઇઝ. પહેલી એક્સરસાઇઝ છે, આવી રીતે સીધા સુઈ જવાનું છે, બંને પગ વાળી અને આવી રીતે ટેબલ ઉપર રાખવાના છે. 10 મિનિટ માટે આવી રીતે સુવાનું છે, જેના લીધે બેકના મસલ્સ રિલેક્સ થશે અને નસો પરનું દબાણ ઓછું થશે. બીજી એક્સરસાઇઝ છે, આવી રીતે બેડ પર નીચે માથું નીચે જાય અને પગ ઉપર રહે એવી રીતે ઊંધા સુવાનું છે, જેના લીધે પગનું વજન બેડ ઉપર રહેશે અને કમરનું વજન નીચેની સાઈડ જશે. એના લીધે મણકા ઉપર ખેંચાણ થશે અને સ્નાયુ અથવા સાંધાના દુખાવામાં રાહત થશે. ત્રીજી એક્સરસાઇઝ છે હેંગિંગ એટલે લટકવું. આ રીતે લટકવાથી કમરના જે મણકા હોય છે એના ઉપર સ્ટ્રેચિંગ ફીલ થાય છે અને કમરના દુખાવામાં રાહત થાય છે. જો તમને પણ આવી રીતે કમરનો દુખાવો હોય અને પગમાં દુખાવો આવતો હોય તો આ એક્સરસાઇઝ કરવાથી તમને 100% ફાયદો થશે. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમને લાઈક કરો, શેર કરો, ફોલો કરો.